તો ભાવનગર બાદ મહેસાણામાં પણ દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ। સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલ દર્દીને ભાજપનો સભ્ય બનાવાયો। ઇન્જેક્શન માટે કર્મચારીએ દર્દી પાસેથી ઓટીપી માંગ્યો। ઓટીપી આપ્યા બાદ દર્દીના મોબાઈલ પર મેસેજ આવતા ભાંડો ફૂટ્યો હતો। દર્દીને જાણ થતાં દર્દીએ હોબાળો મચાવ્યો। સિવિલના કર્મીએ માફી પણ માંગી છે। इंजेक्शन लेवाना रूम आगे एक भाई उभो तो एने कीधुं रजिस्टर कराव्युं तमे? मैं कीधुं हाँ। तो तमारे ओटीपी आपवो पड़शे, ओटीपी आप्या पछी तमने इंजेक्शन मळशे। એટલે મેં કીધું કઈ વાંધો નહીં, ઓટીપી પછી સિવિલના નિયમો છે એટલે સિવિલના નિયમ અનુસાર આપણે એને મોબાઈલ નંબર આપ્યો। મોબાઈલની અંદર જેવો મેસેજ પડ્યો ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો પડ્યો મારી અંદર। એટલે મેં કીધું આ ભારતીય જનતા પાર્ટીનો સિવિલ છે કે પછી સંસ્થા છે ગવર્મેન્ટની? એટલે ભાઈએ તરત જ ત્યાંથી ભાગી ગયો। પછી મેં ત્યાં આ રહ્યા રૂમ નંબર છોડવા જઈને મળ્યો એટલે ત્યાં સાહેબ કે મને કોઈ ખ્યાલ નથી। સ્ટાફને પૂછ્યું કે અમને કોઈ ખ્યાલ નથી। જ્યારે ઓટીપી લેવા હતા ત્યારે સ્ટાફ મારી જોડે ઊભો હતો। હા, માફી મારી જોડે માગી એમને કે અમારી ભૂલ થઈ જાય, અમે આવું નહીં કરીએ। પણ ઘણા બધા દર્દીઓ આવ્યા તેમની જોડે ઓટીપી લેવાતા હતા હું ગયો ત્યારે। હા, આરએમઓ પણ હું જાણ કરી સાહેબને। મેં કીધું સાહેબ આ શું છે?